डिप्टी चीफ मिनिस्टर हर्ष सांघवी की मौजूदगी में स्कूल अटेंडेंस फेस्टिवल और गर्ल्स एजुकेशन फेस्टिवल जोश के साथ मनाया गया। नगर प्राइमरी एजुकेशन कमेटी द्वारा चलाए जा रहे महारानी शांता देवी प्राइमरी स्कूल में स्कूल अटेंडेंस फेस्टिवल 2026 मनाया गया। आज करीब 1354 स्टूडेंट्स को जोश के साथ एडमिशन दिया गया। स्टूडेंट्स प्राइवेट स्कूलों के बजाय सरकारी स्कूलों में एडमिशन ले रहे हैं। डिप्टी चीफ मिनिस्टर ने टीचर्स से बच्चों के ब्राइट फ्यूचर की जिम्मेदारी लेने को कहा है। डिप्टी चीफ मिनिस्टर ने स्टूडेंट्स को बेस्ट एजुकेशन देने को भी कहा है। पेरेंट्स से बच्चों को साफ और हेल्दी रखने की अपील की। बच्चों की एजुकेशन के साथ साथ मैथ्स भी जरूरी है। बच्चों को हर फील्ड में आगे बढ़ने की अपील की। इस साल प्राइवेट स्कूलों में 1354 स्टूडेंट्स को एडमिशन मिला है। कमेटी के वडोदरा में 126 स्कूल है। 2030 तक सभी स्कूलों में मॉडल स्टूडियो बनाए जाएंगे। इस साल 2 कॉन्सेप्ट स्कूल शुरू किए जाएंगे। पेरेंट्स को बच्चों को साफ और हेल्दी रखने की अपील की गई। जेमने આજે એમના જીવનનો આજે બીજો જન્મ એટલે કે શાળાનો પહેલો દિવસ અને ઉપસ્થિત સૌ પરિવારજનો, હું ગરમી ખૂબ છે એટલે માત્ર 2 મિનિટમાં આપ સૌને વિનંતી કરવા માંગુ છું। આ કાર્યક્રમમાં વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર છે। મારી આપ સૌને વિનંતી છે કે બાળકોને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં આપ સૌ લોકો વધુમાં વધુ ભારપૂર્વક એમાં અમને મદદ કરો। વહેલી સવારે બાળક જ્યારે શાળામાં આવે છે તો નવરાઈને માટીમાં રમીને પાછો આવે તો એનો હાથ ધોવરાવવું, દરરોજ દાંતન કરાવવું, એના વાલ ઓલવા, એવા નાના નાના વિષયો જોડે આપ સૌ લોકો આપણા બાળકોનું વધારે ધ્યાન રાખો તેવી ખાસ અપીલ કરવા માટે હું અહીંયા આવ્યો છું। સાથે સાથે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો હાજર છે। મારી શિક્ષકોને વિનંતી છે કે આ બાળકો, એમનો પરિવાર, એ સૌ લોકો આપ સૌ પર વિશ્વાસ રાખીને એમના બાળકોનું ઉજ્જવલ ભવિષ્ય બનાવવા માટે બાળકોને તમને સોંપે છે। એ બાળકોનું આખું જીવન તમારા ઉપર નિર્ભર છે। હવે એ બાળકોને કઈ રીતે ભણાવવા, કઈ રીતે સમજાવવા, કઈ રીતે એમનું જીવન આગળ વધારવું એ તમારા સૌના હાથમાં છે। શિક્ષકોને વિનંતી છે કે માત્ર ગોખાવીને પરીક્ષામાં પાસ થઈને સારા નંબરો લાવશે એનાથી કોઈ ફાયદો નથી। એ બાળકો હસતા હસતા, રમતા રમતા વિષયને સમજીને ભણતર પ્રાપ્ત કરે તે પ્રકારની દિશામાં તમે સૌ લોકો વધુમાં વધુ મદદગાર બનો। આ બાળકો મોટા થઈને એમના જીવનમાં કોઈ બી સમસ્યાથી ડરી ના જાય તે માટે નાનપણથી જ તેમની કેળવણી કઈ રીતે કરવી, તો આ બાળકોને માત્ર ચોપડીના ભણતરમાં જ આખો દિવસ એને વ્યસ્ત રાખવાની બદલે મેદાન પર રમે, નાનપણથી જ હારતા અને જીતતા શીખે, સંગીત જોડે એને જોડવામાં આવે, જેથી મોટા થઈને એના જીવનમાં અગર એને કોઈ સમસ્યા આવે તો એ હતાશપણો અનુભવવાની બદલે જીવનમાં લડતા શીખી શકે તેવા બાળકો આપણે તૈયાર કરવા છે ને તે દિશામાં આપ સૌ શિક્ષકોની મદદ માંગવા હું અહીંયા આવ્યો છું। મારી આપને વિનંતી છે કે શાળાને વધુમાં વધુ સ્વચ્છ રાખવા માટે જે બાળકો આ 5મા ધોરણથી ઉપર અહીંયા બેઠા છે એવા બાળકોને આપણે જવાબદારી આપીને નાના બાળકોને તૈયાર કરવા જોઈએ અને તે દિશામાં તમે સૌ લોકો સાથે મળીને કામગીરી કરશો તેવો મને 100% વિશ્વાસ છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને રાજ્ય સરકારના સહયોગથી વડોદરામાં શાળાઓ એ માત્ર ગુજરાતીમાં જ નહીં પરંતુ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં આવે છે।
39,924 વિદ્યાર્થીઓને ભણતર આપવાનું કામ આપણી મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે 7544 બાળકો જેમને નવો પ્રવેશ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં લીધો છે. હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, એમના સૌ સાથીઓ, સૌ શિક્ષકોને અને આખી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમને અભિનંદન આપું છું કે વડોદરામાં 1354 બાળકોએ પ્રાઇવેટ સ્કૂલ છોડીને સરકારી સ્કૂલ તરફ વળ્યા અને એ જ આપ સૌ લોકોની સફળતા છે. ડ્રોપ આઉટ રેશિયો, જે બાળકો હદ વચ્ચે ભણતર છોડ્યું હોય તેવા બાળકોને ફરી ઘરે ઘરે જઈને સંપર્ક કરીને આખું એડમિનિસ્ટ્રેશન અમને અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સાથે મળીને આજે પ્રયાસ કર્યો, તેના થકી હજારો બાળકોને ફરી સ્કૂલ સુધી પહોંચાડવાનું કામ એ વડોદરાની ટીમ વડોદરા દ્વારા કરવામાં આવ્યું છે. એ માટે બી હું એમને અભિનંદન આપું છું. ફરી એકવાર સૌ વાલીઓને હું વિનંતી કરું છું કે બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બનાવવા માટે એને સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને ભણતર આ બધું સાથે મળીને જ્યારે તમે એની ઉપર ધ્યાન આપશો તો એ માત્ર એક હોશિયાર વિદ્યાર્થી નહીં પરંતુ એક સારો નાગરિક બનાવવામાં બી આપણે સૌ લોકોએ સાથે મળીને કાર્ય આગળ વધારવું છે. આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ગરમી છે એટલે આપણે સૌ લોકોને હું જય જય રામજી કી ભાઈ અને બધા જ લોકો તમારા સપના સાકાર થાય તેવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર.